જોઈ શકો એ માટે તમારે અલગ અલગ આઈડી સર્ચ કરવું પડે ઇન્સ્ટાગ્રામમાં, બરાબર ને? પછી અલગ અલગના વિડીયોઝ જોઈ શકો. પણ આજે એજ્યુકેશન એક્સપોમાં એક જ હારે તમે બધા ઇન્ફ્લુએન્સરને મળવાના છો. એક જ જગ્યાએ તમને એક જ સાથે બધા ઇન્ફ્લુએન્સર મળવાના છે અને આપણે બધા ઇન્ફ્લુએન્સરનું સન્માન કરવાના છીએ. કદાચ સરસ મજાની બધાની એડવર્ટાઇઝ તમે જોઈ હશે કે એજ્યુકેશનમાં આવજો, હું પણ આવું છું. અને અમારા બધાનું માનીને તમે બધા પણ આવ્યા. હજારોની સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે ત્યારે તમે બધા જેમને ચાહો છો, જેમના અનેક વિડીયોઝ જોવો છો, એ બધાને તમે આજે એક જ જગ્યા પર જોવાના છો. એ બધાનું આપણે સાથે સન્માન કરીશું. અને કદાચ આવું પહેલી વખત થતું હશે કે આટલા બધા ઇન્ફ્લુએન્સરનું એક જ જગ્યાએ સન્માન એક સાથે થઈ રહ્યું છે. એટલે તાલીઓના ગડગડાટમાં મારે પ્લીઝ તમને કોઈને રિક્વેસ્ટ ના કરવી પડે, બરાબર ને? બધા અલગ અલગ ઇન્ફ્લુએન્સરના ચાહવા માટે જરાય ન મજા આવી. આટલું સાવ આવે. રેડી છો? યસ ઓર નો માં જવાબ આપજો. હવે આપણે ભાઈ ભણીએ ગણીએ છીએ. હા ના નહીં, યસ નો થોડુંક આમ ઇંગ્લિશ બોલીએ ને. રેડી છો? યસ ઓર નો? વાહ વાહ વાહ, શું વાત છે! તમે આટલા હોશો અવાજમાં ભાઈ યસ કીધું છે. તો હું રિક્વેસ્ટ કરું, એ બધા ઇન્ફ્લુએન્સરને રિક્વેસ્ટ છે કે કદાચ સ્ટેજ પણ નાનું પડી શકે એટલા બધા ઇન્ફ્લુએન્સર આપણી સાથે છે તો આપણે સ્ટેજની નીચેથી જ સન્માન કરીશું. ત્યારે હું રિક્વેસ્ટ કરું છું ડોક્ટર ભરત લગારિયા, સાથે સુમિત ચાવડા, કેશુર કિંગ, શીતલ વાઢેર, દેવુ આહિર, પ્રિયા યાદવ, નીતિનભાઈ ચાવડા, સાથે જ અમેઝિંગ કલ્યાણપુરના પેજના ઓનર ધર્મેશભાઈ કંડોરિયા, ગોવિંદભાઈ આહિર, અવર ગીર સોમનાથ, ધવલ ફોટોવાલા અને સાથે જ જશુબેન નંદાણીયાને રિક્વેસ્ટ કરું છું કે જલ્દીથી આવી જાય. અને હા, આપણી વચ્ચે કાન મોરલીવાળા પણ ઉપસ્થિત થયા છે તો એમને પણ વિનંતી કરું છું કે જલ્દીથી આવી જાય સ્ટેજ પાસે. જેમના પણ નામ બોલાણા છે એ બધા જ લોકોને, એ બધા જ મહેમાનોને ખાસ વિનંતી છે કે જેમણે અમારા પ્રોગ્રામની પાડીએ જે રંગ છે એ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે. રાહ રાખીને દીધો દીકરો એ આપણા બોદરની જંગ કાઠિયાવાડી છે. અને ન ખાવાનું ખાવા માંગ્યું તો મહેમાન મહાભારાણી છે કે ભાઈ જેને ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારાણી છે. રે ખાંડણીએ ખંડાણો તો જેનો બાપ કાઠિયાવાડી છે. અને એને ગોકુળિયામાં ગોઠ્યું નતું ને મથુરા મેલી આવ્યા હતા કે ભાઈ એમને ગોકુળિયામાં ગોઠ્યું નતું ને મથુરા મેલી આવ્યા હતા. અકબરનો ગુલામ તો તને અડધા હિન્દુસ્તાનની જાગીર દઈ દઉં. ત્યારે રાણા પ્રતાપે કીધું તું કે વિશ્વાસ મુજે નિજ વાણી કા હે રાજપૂત કુલ પ્રાણી કા ઝુક सकता हूं वीर नहीं यदि दूध पिया शतराणी का. એને કીધું તું ઝુકેગા નહીં. ઝુકે ઈ ચેતક નહીં ને મૂકે ઈ આપણો રાણો નહીં. ઈ આપણી સંસ્કૃતિ છે. આપણે બધા ન્યાથી આવીએ છીએ. ભરતભાઈ બ્લોગ ચાલુ છે. સબસ્ક્રાઇબ કરી નાખો. મિત્રો આપણે પાછા કેશુરભાઈ જઈએ, જોઈએ એમાં જગ્યા મળે તો. એગ્રીકલ્ચર સેક્ટરમાં જે કોર્સિસ છે એગ્રીકલ્ચર હોય કે રૂરલ મેનેજમેન્ટ હોય, અહીંથી આશરે 300 કિલોમીટર દૂર આણંદ કરીને એક જગ્યા છે જ્યાં સરદાર પટેલનો જન્મ થયો. આપણા દેવબેન ભારત કોર્સ
પડશું બરોબર ને હે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની વાત જ નો થાય આ મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ભરિયામાં દીઠા ભગવાન ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર ખળખળતા વહેતા એ ગોમતીના નીર ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર ખળખળતા વહેતા એ ગોમતીના નીર નેજો ઠાકરનો ઈ આવે લહેરાય દ્વારિકાના દેવની વાત જ નો થાય હવે પાંચ હા 5 નંબર તો મારો છે પાંચ નહીં પહેલા પાંચ હશે હાય દાનવીરો તો અહીંયા જ છે હો ઓહો ઓકે સેકન્ડ જેમને રોકડ સ્કોલરશિપ મળવાની છે એ નંબર છે પહેલો એનો નંબર છે 9 ઓ 9 3 8 છે કોઈ? 938 વાળા નથી ઓકે ચાલો નેક્સ્ટ એ મારું કાર્ડ ગયું 938 છે એમને આપી દે 10000 વાળાનો જમાનો છે હો ઓહો વાહ ખેલી જાય વાહ આજે 4 હેલો 2 432 નંબર કોને છે 432 ઓકે એટલા માટે એકવાર જોરદાર તાળી હોવી આવી જા નેક્સ્ટ છે એનો પહેલો ડિજિટ છે 984 ઓ 984 છે 984 છે કોઈ નથી અચ્છા ઓકે આમાં જો મારો નંબર આવે ને એનાથી લોડર મારવાનો છું 547 નંબર ઓ 547 ઓકે 2 ડિજિટ નો નંબર આવ્યો ઓ આ બાજુ ના જોતા તો 13 નંબર તે 13 નંબર તારા નસીબમાં નથી આજ 2 નંબર વાળો તો હોય ને તારા નસીબમાં નથી આજ ઓકે આવ્યા 3 ડિજિટ વાહ ભાઈ વાહ નેક્સ્ટ છે કીધું તું ને મેં 3 ડિજિટ વાળા જ આવે 5 આવે તો ઓકે 2 ઓ 5 265 છે 265 નંબર 265 નંબર ઓ આ કોકની 595 બોલો તમારા નથી એટલે બીજા કોઈના તો હોય ને 586 4 ડિજિટ વાળા ચાલો 595 બોલે મારી 206 નંબર 500 ચાલુ જ નથી થતું બે 3 ડિજિટ માં 6 આ મેડમ 500 હે 500 ની સિરીઝ બોલો ને તો કઈક મેળ 500 સરપ્રાઈઝ નીકળે છે આવ્યો હવે તારો નંબર આવ્યો શું વાત છે આ બધા છોકરીને હવે ભૂલ રાખો રેડી છો હા આ બાજુ બધા પાછડા વાળા વધુ છે અને સ્કોલરશિપ એ કઈક રોકડ સ્કોલરશિપ હવે પછી એવી જ મળશે 5500 અને 55 રૂપિયાની સ્કોલરશિપ છે વાહ વાહ બધા પાછડા રેડી છો એ સ્કોલરશિપ માટે હા અવાજ જ નથી આવતો હા મેં તમને શું કીધું પાછા તમે ભૂલી ગયા શું કીધું તું વાહ વાહ મારા બહેનો બાકી હજી ફૂલડા વેરે છો બાળપણના એ દિવસો ઓકે કઈ વાંધો નહીં ત્યારે તો આપણને ટીચર્સ ના પાડતા પણ અત્યારે જેમને સ્કોલરશિપ મળી છે જેને મજા આવી છે આવી જ રીતે અમેઝિંગ દ્વારકા છે કેટલા બધા પ્રોગ્રામ કરતા રહે છે
અને જો તમારા બધાનો આવો ને આવો સપોર્ટ રહ્યો તો હું કહું છું 3,50,000 છે આપણે આવતા વર્ષે આવીએ ને ત્યારે 5 લાખ ને પાર હોવા જોઈએ ઇન્સ્ટાગ્રામ ફોલોવર. બરાબર ને? તમારો આવો ને આવો પ્રેમ મળતો રહે એટલે આવા નવા કાર્યક્રમ દિનેશભાઈ કરતા રહે. અને દિનેશભાઈને એવું આવતા વર્ષે એવું મન થાય કે 50,000 નહીં, મારે 1 લાખ રૂપિયા રોકડ સ્કોલરશીપ રાખવી છે. મારો અવાજ તમે એમાં હરરોજ બગાજી સાંભળી શકશો. જાહેરાતો આવશે, પોડકાસ્ટ આવશે અને ઘણી બધી એક્ટિવિટી જો તમારો સાથ સહકાર મળશે તો કરતા રહીશું. ફરીવાર હું દિલથી બધાનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ એવરીબોડી. ફાઇનલી મિત્રો આપણે અમેઝિંગ દ્વારકાનો જે આપણે હતું એજ્યુકેશન એક્સપો એ હવે પૂરો થઈ ગયો છે અને અમે અત્યારે બહુ મોજ કરી. અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. નહીં ને? અને અહીંયા મજા બહુ આવી. બરાબર, બધા મળવાની બહુ મજા આવી. અને હવે જો બધા મારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરી લેજો. બધા જાય છે, હવે પૂરું થઈ ગયું છે. હવે આપણે હવે આગળ જઈને મળીએ. તો મિત્રો આપણે ગામમાં થોડુંક કામ હતું, એ કામ પતાવીને હવે આપણે જાય છીએ ઘરે. ખંભાળી અહીંયા આપણે સુઈ ગયા હતા ને સુઈને ઉઠીને થોડું ગામમાં કામ હતું, એ કામ પતાવીને પાછા ઘરે જાય છીએ. તો ચાલો પછી આપણે નકુલભાઈ દુકાન બાજુ જશું અને એ બાજુ જઈને મળી. તો મિત્રો આપણે આવી ગયા હતા નકુલભાઈની દુકાને. આ બધું શું થાય? આ બધું આજે ભાગ્યનો જલેબી વાળો ગાણો નાખ્યો છે અને હવે જલેબી ગરમા ગરમ ઉતારવામાં આવશે. જલેબીની ક્યાં પથ્થર કાઢો મિત્રો. આ બુક જો બુક બતાવું તમને કઈ છે. એક મિનિટ માઇક ના લગાડો. આજે અમે ગ્રુપમાં ગયા કેમાં? હતા. ના અમેઝિંગ આ જો એજ્યુકેશન એક્સપો માં ગયા હતા 2000. એક્સપો અમેઝિંગ એક્સપો માં ગયા હતા. એક્સપો ને એજ્યુકેશન એક્સપો. એજ્યુકેશન એક્સપો આ ઓલી બુક આપણે સવારે દીધી હતી અમે લોકો એજ્યુકેશન એક્સપો માં. અને એક બીજો મિત્ર ગયા હતા. એ બહુ મજા આવી. મજા આવી એટલે ઘટે નહીં. મજા